નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારની 3 મોટી ભેટ, ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ, દર મહિને 5000 રૂપિયાનું પેન્શન, અમિત શાહનું મોટું નિવેદન, આ વર્ષે 400 ને પાર, ક્ષત્રિય સમાજના કારણે હવે લોક ડાયરો બંધ, તો વરસાદના કારણે કેરીના પાકને થયું છે નુકસાન, કૃષિ મંત્રીની જાહેરાત, 25000 રૂપિયાની સહાય, 2000નો 17મો હપ્તો જાહેર થયો છે મિત્રો। પીએમ આવાસ યોજનાના ફોર્મને લઈને માહિતી, પિતા પુત્ર બંનેને મળશે 2000 રૂપિયાની સહાય, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, પેટ્રોલ ડીઝલના ભાવ થયા છે જાહેર, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, હવે સ્માર્ટ મીટરની તૈયારી શરૂ, સાથે ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, રાજ્યમાં ભર ઉનાળે બરોબરનું માવઠું જામ્યું છે, તેવામાં હજુ પણ આગામી 24 કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે, તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે 2 દિવસની ઘાત છે। બંને વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે આંધી સાથે વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। બંને જગ્યાએ 2 દિવસનું યલો એલર્ટ પણ આપવામાં આવી ગયું છે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 400 ને પારને લઈને મોટું નિવેદન। કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે। અમિત શાહે કહ્યું છે કે અમે ચોક્કસપણે 400નો આંકડો પાર કરીશું। નરેન્દ્ર મોદી સતત 3જી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે, તેઓ 2029 પછી પણ અમારા નેતા રહેશે। કેજરીવાલ અંગે કહ્યું છે કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી। રાહુલ ગાંધી અંગે તેમણે કહ્યું છે કે તેમના દાવો કોઈ વિશ્વાસ કરતું નથી। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની 3 મોટી ભેટ, કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેટ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાલના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 રૂપિયાથી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેટ ખરીદી શકે તે માટે સસ્તા ભાવે છે તે આ વસ્તુ છે તે વેચવામાં આવી રહેલ છે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે ડાયરો બંધ રહેશે। એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી સામે ફરી આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। 45 દિવસ સુધી ચાલેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજના ટેકામાં એક પણ ડાયરો કલાકાર ન હતો, જેમના કારણે સોશિયલ મીડિયા બાયકોટ ડાયરો મેસેજ વાયરલ થઈ રહ્યો છે। હવે ડાયરો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમના બદલ હવે રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓની પાછળ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ આવાસ યોજનાના ફોર્મને લઈને આવી છે એક માહિતી। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત 4 દિવસ લંબાવવામાં આવી છે। આવાસ મેળવવા માટે 17 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। 4 દિવસ સર્વર ડાઉન રહેતા લોકોએ ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જોકે તેઓ ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમ અનુસાર ડ્રો જાહેર કર્યો છે। જેમનો નંબર લાગે તેમને આવાસ યોજનામાં છે તેને લાભ મળશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો નવા સ્માર્ટ મીટરની તૈયારી શરૂ। ગુજરાતની અંદર વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે, જેમના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટરનો ટાર્ગેટ રાખ્યો છે। પીજીવીસીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। મિત્રો, આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ખર્ચ કરવાનો નથી। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો 2017માં હપ્તાને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે। આ યોજના હેઠળ સરકાર વર્ષમાં 3 વખત લાભાર્થીઓને 22000 રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરે છે।
અત્યાર સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હવે 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. 7મા એટલે કે છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. આ પછી લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન 2024ના રોજ આવશે. આવી સ્થિતિમાં ખેડૂતોને ચૂંટણીના પરિણામો બાદ પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તાનો લાભ મળશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધુ ખેડૂતોની નોંધણી થઈ છે. તેમાંથી 37 લાખ ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ એટલે કે માત્ર 10 મહિનાની અંદર કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. જે લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં. સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકશો નહીં મિત્રો. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જોકે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું પિતા અને પુત્ર બંનેને મળશે 2,000 રૂપિયાનો લાભ? ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજના મારફતે સહાય આપવામાં આવે છે. આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને છે તે મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં, પીએમ મોદી પણ અવારનવાર પોતાના ભાષણમાં પણ કહી ચૂક્યા છે કે સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર સમાજની પણ સરકાર છે, આ સરકાર સામાન્ય માણસની પણ સરકાર છે. એક પરિવારમાં માત્ર એક સભ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્ય આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. આ કારણોસર એક પરિવારના પિતા અને પુત્ર બંનેને એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો નથી. જે પરિવારના નામે જમીન હશે તે જ આ યોજનાનો લાભ મળી શકશે. મિત્રો, વરસાદના કારણે કેરી અને પપૈયાના પાકને થયું છે ભારે નુકસાન. ગઈકાલે ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરીના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નર્મદામાં હજારો હેક્ટર જમીન પણ ખેતી કરવામાં આવતી હતી. કમોસમી વરસાદના કારણે કેળાની ખેતીની જમીનની પણ ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે. બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ ખરી પડી છે. આથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મિત્રો, 2024માં 25,000 રૂપિયાની સહાય. ગુજરાતના રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોથી રાહત આપવા માટે ઓગસ્ટ 2020માં રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈને 60% સુધીનું નુકસાનનું વળતર આપવામાં આવે છે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે. 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો 4 હેક્ટર દીઠ ₹25,000 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જણસીની મોટા પ્રમાણમાં આવક નોંધાતી હતી. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટાકા, કપાસ, મગફળી સહિતના પાકોની આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મોઢે મળે તેવા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોના પોતાના પાકને લઈને વહેલી સવારથી પહોંચી જાય છે યાર્ડે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના 2,000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જાડી મગફળી 1,700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જાડી મગફળી ખેડૂતોને 1,175 રૂપિયાથી લઈને 1,350 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. જ્યારે ઝીણી મગફળીના ભાવ છે તે 1,600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તેમના પણ ભાવ તેમને 1,300 રૂપિયાની આસપાસ સુધી મળી રહ્યા છે.
રાજકોટ યાર્ડમાં આજે કપાસના આવકની 1800 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો આજે પ્રતિમણ કપાસના ખેડૂતોને 1400થી લઈને 1500 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. યાર્ડમાં સૂકી ડુંગળીના ભાવ છે તે 110થી 280 રૂપિયા સુધી મળ્યા છે. યાર્ડમાં આજે સૂકી ડુંગળીના ભાવ પણ સારા મળ્યા હતા. યાર્ડમાં આજે 500 ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ હતી. યાર્ડમાં પ્રતિ મણ લસણના ભાવ ખેડૂતોને 1500થી લઈને 2400 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરી છે. જે મુજબ ધોરણ 10 અને 11માં ભણતી વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પરિવારની કુલ આવક જો 6 લાખથી વધુ ન હોય તો આ યોજનામાં છે તેમને લાભ મળશે. આ સહાય યોજના સંચાલન માટે નમો લક્ષ્મી યોજના પોર્ટલ બનાવવામાં આવ્યું છે. શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓની માતાઓના બેંક ખાતામાં સીધા પૈસા છે તે ટ્રાન્સફર કરવામાં આવે છે. મિત્રો દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી પણ દર મહિને માત્ર 210 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 5,000 રૂપિયાની સહાય મળશે. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહેશે. અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. જ્યારે આ યોજના 60 વર્ષથી વધુ પછીનું રોકાણ કરી શકો છો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર થયા છે. તેલ કંપની